નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા આમોદને જોડતા રોડની કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે, ત્યારે કરજણથી મિયા ગામ સુધી અંદાજિત 15 થી 20 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો, જેના ઉપર ફાઇનલ પોલિશિંગનું કામ ઇજારદાર કરવામાં આવ્યું ન હોવાથી રોડ ઉપર કપચીઓ ખુલ્લી દેખાઈ રહી છે। પોલિશ મારવામાં ન આવતા કોઈક જગ્યા ઉપર તો કપચીઓ બહાર આવી રહી છે, જેને લઈ ખાડાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। રોડના કામ બાદ ફક્ત ફાઇનલ પોલિશને લઈ રોડ જર્જરિત થઈ રહ્યો હોય ત્યારે રોડની ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર વહેલી તકે કરોડોની ગ્રાન્ટ પાણીમાં વહી ન જાય તે પહેલા પાર બાંધે અને બાકી રહી ગયેલ નવીન રોડ ઉપર સત્વરે ફાઇનલ પોલિશિંગ કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે। કરજણથી આમોદ રોડ બની ગયો છે અને એની પર લેયર પણ વાગી ગયા, પોલિશ પણ થઈ ગઈ છે, પરંતુ મિયા ગામ ચોકડીથી લઈને પાદરા રોડ તરફ જતા 15 દિવસ પહેલાં આ રોડ બની ગયેલ છે કમ્પ્લેટ, પરંતુ એની પર પોલિશ મારવામાં આવી જ નથી। એટલે વહેલા તકે પોલિશ મારવામાં આવે તો સારું, નહીં તો કપચા ઉખડી અને ખાડા પડી જશે એવી દહેશત લાગે છે। અત્યારે શું લાગે છે? ઉખડવા માંડ્યું છે? હા, અત્યારે ઉખડવા માંડ્યું છે અને કપચા દેખાય જ છે। એને વહેલી તકે પોલિશ મારી દે તો રોડની ટકાઉ થઈ જાય।